દ્વારિકામાં જઈ શ્રી કૃષ્ણ પરમાત્મા છે રાધાજીને પત્ર લખે છે, પ્રિય રાધા, મને આ પત્ર લખવાનો અધિકાર તો નથી, પણ મન નામનું જાનવર છે ને, જે મનુષ્યની અંદર વસે છે અને તે જ એને નચાવે છે, રમાડે છે, ફોસલાવે છે. મનુષ્ય રૂપે અવતાર લીધેલો હું પણ મારા મનની મોહજાળમાંથી મુક્ત નથી થઈ શકતો. કર્મનો સિદ્ધાંત મેં જ જગતને આપ્યો છે. મનુષ્ય રૂપે જન્મ લઈ અને હું મારા જ કર્મોમાં બંધાઈ ગયો છું. હું પણ મારા મનથી વશ છું. આર્યાવર્ત મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માને છે. મને પણ ઘણીવાર સામાન્ય મનુષ્ય જેવો સંવેગો આવે છે. વૃંદાવન છોડ્યા બાદ એક પણ ક્ષણ એવી નથી વીતી કે મેં તને યાદ ન કરી હોય. તને કદાચ અતિશયોક્તિ લાગશે, કારણ કે આજ પહેલા મેં કદી તને પત્ર લખ્યો નથી કે કોઈ સંદેશો પાઠવ્યો નથી. અરે, તારા વિશે કશું જાણવાની દરકાર સુદ્ધા નથી કરી. કારણ જાણે છે તું? હું તારા પ્રત્યે થોડું પણ ખેંચાયો હોત ને તો વહી ગયો હોત તારા પ્રેમમાં. અને તું ધસમસની નદી જેવી છે. તારા પ્રવાહમાં પ્રેમ અને કરુણા વહે છે. મેં સાગર બની તને મારા બાહુમાં સમાવી લીધી હોત, પણ સાગર ફક્ત પ્રેમ કે કરુણા જ નહીં, જગતના દરેક દ્વંદ્વને સમાવે છે. પ્રેમ, દ્વેષ, સંસાર, વૈરાગ્ય, કરુણા, નિષ્ઠુરતા, આશા, નિરાશા, જય, પરાજય, હિંસા, અહિંસા. જગત એ બે દ્વંદ્વનું મિલન છે અને મેં સ્થિતપ્રજ્ઞ રહી બધું જ સ્વીકાર્યું છે. જેમ તને સ્વીકારી છે ને એમ ત્રિવક્રા દાસીને પણ સ્વીકારી છે. કદાચ એટલે જ લોકો મને હરિ તરીકે પણ ઓળખે છે. હરિ એટલે શરણે આવેલા જીવોના સર્વ પ્રકારના દુઃખ હરી લે છે ને, તેનું નામ હરિ. છેલ્લે મેં મારો સંદેશો ઉદ્ધવ સાથે કહેવડાવ્યો હતો, પણ એ સંદેશો સમગ્ર વૃંદાવન વાસીઓ માટે હતો અને તને અંગત રીતે મેં કશું જ પાઠવ્યું ન હતું ને. તું ઉદાસ થઈ હશે, પણ હું તારા મનમાં કોઈ આશાને જન્મ આપી એની નિરાશામાં ફેરવવા માંગતો ન હતો. મેં તારા સહિત સમગ્ર વૃંદાવન વાસીઓને વચન આપ્યું હતું કે મારું મથુરામાં રહેલું ઉદ્દેશ્ય પૂર્ણ થતા હું પરત આવી જઈશ. પણ હું એવા કાળચક્રમાં ફસાયો છું કે મને ખાતરી થઈ ગઈ છે કે હું કદી વૃંદાવન પરત ફરી શકીશ નહીં. એટલે જ મેં ઉદ્ધવ સાથે સંદેશો કહેવડાવ્યો છે કે હું વૃંદાવન પરત તો ફરીશ, પણ સ્થૂળ નહીં, સૂક્ષ્મ દેહી. મારું પરત ન આવવું એ પણ એક રાજનૈતિક નિર્ણય હતો. મગધ નરેશ જરાસંઘ મથુરા પર હલ્લો કરવાનું આયોજન કરતા હતા. ગોકુળ, વૃંદાવન અને મથુરાને સલામત રાખવાના ધ્યેયથી વૃંદાવન વાસીઓને હું કુશસ્થલી એટલે કે હાલનું દ્વારિકા દોરી ગયો છું, જેથી જરાસંઘનું સમગ્ર ધ્યાન મારા પર કેન્દ્રિત થાય અને ગોકુળ અને વૃંદાવન તેના કોપમાંથી ઉગરી જાય. મારા પ્રિયજનોના સંરક્ષણ ખાતર મેં રણછોડ થવાનું સ્વીકાર્યું. તને ખ્યાલ આવે છે કે મારા જેવા યોદ્ધા કે જેણે કંસ, ચાણૂર, તૃણાવર્ત, પૂતના, કાલ્યવન જેવા શક્તિશાળી યોદ્ધાઓને પરાસ્ત કર્યા, એને માટે રણભૂમિ છોડીને જવું કેટલું દુષ્કર હશે. નાહક રક્તપાત કરવા કરતા મને સંધિ કે સુલેહ પસંદ છે. એવું નથી કે હું કાયર છું, પણ યુદ્ધની ભયાવહતાનો મને ખ્યાલ છે. જ્યાં સુધી અન્ય રીતે કાર્ય સફળ થાય એમ છે ત્યાં સુધી હું એને પણ હણવા માંગતો નથી. આથી જ તો કંસ મામા આટલા વર્ષ જીવિત રહ્યા. જ્યાં યુદ્ધ જ શ્રેય છે ત્યાંથી હું પાછો પણ હટવા માંગતો નથી. કારણ કે જો તમારે શાંતિ જોઈતી હોય તો યુદ્ધનું પણ સામર્થ્ય રાખવું પડે છે. તને લાગશે કે મેં કપટ કર્યું છે,
વચન આપીને તને અને સમગ્ર વૃંદાવનવાસીઓને છેતર્યા છે, પણ સત્ય એ છે કે મારો જન્મ ધર્મની સ્થાપના માટે થયો છે. ફક્ત કંસ કે કંસના મિત્ર અસુરોને મારવાથી મારો કોઈ ઉદ્દેશ્ય સફળ થયો એવું નથી. મારું કાર્ય અને મારો ઉદ્દેશ એથી પણ મહાન છે. મારા ફક્ત અસુરોને મારવાથી ધર્મની સ્થાપના નથી થઈ જવાની. હું લોકોને ધર્મની વ્યાખ્યા સમજાવવા માંગુ છું. ધર્મ સાથે કર્મને જોડી શ્રેષ્ઠ જીવનનું માર્ગદર્શન આપવા માંગુ છું. એવું માર્ગદર્શન કે જેથી હજારો વર્ષો પછી પણ લોકો તને લક્ષ્યમાં લઈ ધર્મ કર્મ કરે, નીતિપૂર્ણ જીવન જીવે, સુખ અને દુઃખમાં સ્થિત પ્રજ્ઞતા રાખી. અને મારે ફક્ત અસુરોને હણીને નહીં, પણ લોકોના મનની આસુરી વૃત્તિને હણીને ધર્મની સ્થાપના કરવી છે. રાધે, હું રાજનીતિની આંટી ઘૂંટીમાં એવો લપેટાયો છું કે બહાર આવવા મથું ને તો પણ મારી પાસે આવી શકું હું તારી પાસે એવું મને નથી. તું, બાબા, માં, ગોપીઓ, સમગ્ર વૃંદાવનની ગાયો બધા જ ખૂબ યાદ આવો છો. રૂક્ષ્મણી અને સત્યભામા સહિત રાણીઓ ઘણીવાર ભોજનમાં માખણ મિશ્રી પીરસે છે ને, પણ એ માખણમાં ગોકુળ વૃંદાવન જેવી લિજ્જત નથી આવતી. તું, યશોદામાં, રોહિણીમાં, ગોપીઓ એવી રીતે કેવી રીતે માખણ બનાવતા કે જે ખાતા હું ધરાતો જ નહીં. હું આજે 14 લોકનો સ્વામી ફક્ત એ માખણ મિશ્રી માટે જગતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પકવાન છોડવા પણ તૈયાર છું. મારું પ્રિય તો ગોકુળનું માખણ મિશ્રી છે અને કાયમ માટે રહેશે. ઘણીવાર વિચારોમાં ખોવાઈને દ્વારિકાના મહેલમાંથી સમુદ્રની લહેરોને જોઈને વિચારું છું કે મારા પૂર્વ જીવન વિશે કેવી અડલતાના દિવસો હતા, અને એ યશોદામાનો સ્નેહ, એમનો ગુસ્સો, નંદ બાબાની આશીષ વરસાવતી આંખો, ગોપીઓ સાથેના રાસ, સાચી અને ખોટી લડાઈ, અને તારી સાથેના રીસામણા અને મનામણા. હું ફરી વૃંદાવન આવી શકું એ કલ્પના જ કેટલી સુંદર લાગે છે. ફરી યમુનામાં સ્નાન કરી તૃપ્ત થઈ શકું, ફરી માખણ ચોરી શકું, ફરી યશોદામાના પ્રેમથી ભીંજાયેલા પાલવમાં સૂઈ શકું, ફરી યમુનાના કિનારે પૂનમની રાત્રિએ ચંદ્રની ચાંદનીમાં એ લોકમાં અલભ્ય એવો રાસ હું રમી શકું, ફરી તારા પ્રેમમાં મદમસ્ત થઈ શકું. તેને ન પામ્યાનો રંજ હું આજે પણ અનુભવું છું, પણ તારા શબ્દો યાદ આવે ને રોકાઈ જાઉં છું. મારા કાનમાં આજે પણ તારા એ શબ્દો ગુંજે છે કે કાન, તું મારો પ્રિયતમ ફક્ત ગોકુળ વૃંદાવનની સીમા જ છે. તું જો એક સામાન્ય ગોવાળ બનીને મને તારી બનાવવા માંગતો હોય ને તો હું તારી છું, પણ મથુરાપતિની પટરાણી હું નહીં બની શકું. મને મારો નટખટ મોજીલો કાન જ ગમે છે. રાજનીતિમાં અટવાયેલો અકળાયેલો રાજા મને નહીં પોષાય. હું તને મારી સ્મૃતિમાં એક ગોવાળ જે મને અનહદ ચાહતો હતો અને એ સ્વરૂપે જ સાચવવા માંગુ છું, એમ આમ કહીને તે મારો અને મારી પત્ની બનવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. પણ આજે મને એ વાત એકદમ પ્રસ્તુત એટલે કે સાચી લાગે છે. તું રાજકારણની હવામાં શ્વાસ ન લઈ શકી હોત, કારણ કે તારા ગાય, વાછરડા, દૂધ, દહીં, માખણ, વલોણા અને પંડઘટ વગેરે 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 દ્વારકાની પટનાણીનો મોભો જાળવવો પડે છે. એ મોભો જાળવવામાં રૂક્ષ્મણીને અંતરથી લોહી લુહાણ થતી મેં નિહાળી છે. રૂક્ષ્મણી, સત્યભામા, શૈબ્યા, જામવંતી મારા સમયને જુરે છે. સત્યભામા નાદાનિયતમાં વક્રોક્તિ પણ કરે છે, અને કૃષ્ણ એ દ્વારિકાના મહેલમાં અને આર્યાવર્તના રાજકારણમાં એને વિસારી દીધી છે. જામવંતી, શૈબ્યા કંઈ બોલતા તો નથી, પણ એમની આંખોમાં મારો ઝુરાપો વંચાય છે આજે પણ. જે આંખો મને હંમેશા મસ્તીથી ભરપૂર જોઈ છે ને, એમાં હું ઝુરાપો જોઈ ન શકત. હે રાધા, વૃંદાવનથી મથુરા જતો હતો ને ત્યારે તારા વિદાય વેળાના શબ્દોએ મને જીવાડ્યો છે, તાર્યો છે. આજે પણ લાલ રક્ત સમા એ શબ્દો શોણિત બની મારા કાળજામાં સંઘરાયા છે કે તારા માટેનો મારો પ્રેમ શાશ્વત છે, એ જ સત્ય છે.
તારા વિશ્વ વિજયની હું કામના કરીશ? કાના, તું જાય છે તેથી મારા મનમાં તારા માટે કોઈ દુઃખ કે દ્વેષની લાગણી નથી, કારણ કે હું જ તારી સાથે આવવા માંગતી નથી. હે કાના, જા. તે અમને ઉગાર્યા એમ આખું આર્યાવર્ત તારી એમને ઉગારનારા સંરક્ષકની રાહ જોઈને બેઠું છે ને, એમનો તો ઉદ્ધાર કર. મનુષ્યના અસ્તિત્વનો જે અંશ પોતે અભિવ્યક્ત કરી નથી શકતો ને, તેની વેદના જ એના અંતરને વલોવી નાખે છે. હું પણ મારા અંતરના પરિતાપથી પીડાઉં છું. કોઈ પણ કાર્યની પ્રશંસા કરનારા અને ટીકા કરનારા એમ બે પક્ષ હોય છે. ઘણા મારી પીઠ પાછળ ટીકા કરે છે. પ્રશંસા જેમ આનંદિત કરે છે ને, એમ ટીકાથી ઉદાસ પણ થવાય છે. હું મહામાનવની ઉપાધિ પામેલો માનવ છું, એટલે બધું ખંખેરીને જલ્દી ઉભો થઈ જાઉં છું, પણ હું પણ એક ટેકો તો ચાહું છું આવી ઉદાસ પળોમાં. હે રાધે, મને ભગવાન માનીને લોકો મારા સાચા જૂઠા પગલાને પડકારતા નથી. અત્યાર સુધી મને બલરામભાઈનો સાથ અને સહારો હતો, પણ આજકાલ એ સુરાપાનમાં જ મસ્ત રહે છે. અધર્મીઓ પોતાનો વિનાશ નોતરવા મને પડકારે છે, પણ જન સામાન્ય મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન માને છે. એમની આંખોમાં મને હંમેશા અહોભાવ જોવા મળે છે. આ બધાથી પર મને તારા પડકારની ક્ષમતા પર વિશ્વાસ છે. યાદ છે, તું મારા દરેક વર્તનને પડકારતી, પણ પછી એક માની માફક એની સારી નરસી અસરો પણ સમજાવી જાણતી હો રાધા. ઘણીવાર તારા વિચારોને, તમારી માન્યતાઓને, તમારી ધારણાઓને કંઈક વ્યક્તિત્વનો માનસિક રીતે સધિયારો પ્રાપ્ત થાય તો તમે આત્મવિશ્વાસ અનુભવો અને તમારું કાર્ય સરળતાથી કરી શકો. હું આ ટેકો તારી પાસેથી ચાહું છું. કે તું મને આપીશ? હે રાધે. લિખિતન દ્વારકાધીશ કૃષ્ણ.